સ્ટાર્ટ. રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ, ગુણવત્તાસભર અને લોક કેન્દ્રિત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ સ્તરે સુવ્યવસ્થિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામ્યથી શહેરી વિસ્તાર સુધી નાગરિકોને સમયસર અને અસરકારક સારવાર મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો, તાલુકા કક્ષાની હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલોના માળખાકીય તેમજ માનવ સંસાધન સંબંધિત સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્ય સંસ્થાઓમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ કર્મચારીઓ અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે સતત ભરતી, તાલીમ અને પુરવઠાની પ્રક્રિયા મજબૂત બનાવવામાં આવી રહી છે. માતા અને બાળ આરોગ્યને પ્રાથમિકતા આપતા ગર્ભવતી મહિલાઓની નિયમિત તપાસ, સુરક્ષિત પ્રસૂતિ, રસીકરણ, પોષણ સહાય અને નવજાત શિશુની સંભાળ જેવી સેવાઓને વધુ અસરકારક બનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચેપી અને બિનચેપી રોગોના નિવારણ માટે જાગૃતિ અભિયાન, સ્ક્રીનિંગ, વહેલી તકે નિદાન અને અનુસરણ આધારિત સારવારની વ્યવસ્થા વિસ્તૃત કરવામાં આવી છે. ટેલિમેડિસિન, ડિજિટલ હેલ્થ રેકોર્ડ અને ઓનલાઈન પરામર્શ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ વધારવાથી દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ નિષ્ણાત સલાહ મેળવવામાં સરળતા થાય છે. જન કલ્યાણના ક્ષેત્રમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન, આર્થિક રીતે નબળા વર્ગો અને સામાજિક રીતે પછાત પરિવારોને આરોગ્ય સહાય, પેન્શન, પોષણ આધાર અને આવશ્યક સેવાઓ સરળતાથી મળી રહે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, પોષણ, માનસિક આરોગ્ય અને જીવનશૈલી સંબંધિત રોગોની રોકથામને પણ જાહેર આરોગ્યના મહત્વપૂર્ણ અંગ તરીકે સ્વીકારીને વિભાગો વચ્ચે સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે. સરકારનું માનવું છે કે આરોગ્ય અને જન કલ્યાણ માત્ર સારવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે માનવીના ગૌરવ, સુરક્ષા અને જીવનની ગુણવત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી પ્રતિરોધાત્મક આરોગ્ય સંભાળ, સમયસર સારવાર, પારદર્શક અમલવારી અને અંતિમ વ્યક્તિ સુધી લાભ પહોંચે તેવા અભિગમ દ્વારા સર્વસમાવેશક અને સંવેદનશીલ આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.